હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। રેમલ વાવાઝોડું આ તારીખે ગુજરાતમાં મચાવશે તબાહી, તો આંધી અને વંટોળ સાથે વરસાદની શક્યતા। તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી। રેમલ વાવાઝોડું બની શકે છે ખતરનાક। તો હવામાન પ્રણાલીએ આગામી 48 કલાક ભારતીય દરિયાકાંઠેથી દૂર ખસી જવાની શક્યતા વ્યક્ત કરી છે। તો વાવાઝોડાની ઝડપ 60 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે। એટલા માટે ભારે વરસાદ સાથે નુકસાનની શક્યતા ખતરનાક બની જાય છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મંગળવારે તોફાની પવન સાથે વરસાદની ભીતિ। તો રેમલ ચક્રવાતના કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો બીજી બાજુ રાજ્યમાં કાળઝાળ ગરમીમાં આરામ મળશે। તો અમદાવાદના સિઝનમાં પહેલીવાર 46.6 ડિગ્રી સાથે રાજ્યનું હોટ સિટી બન્યું છે। તો 6 શહેરોનું તાપમાન 45 ડિગ્રી રહ્યું છે। તો સૌરાષ્ટ્રના કચ્છના 8 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ, તો 4 જિલ્લામાં યલો એલર્ટ તો હજુ 2 દિવસ સુધી રહેશે। જો કાળઝાળ ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નથી। તો તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બંગાળની દક્ષિણ પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ મધ્યની ખાડીનું પરનું લો પ્રેશર ક્ષેત્ર ઉપર પૂર્વ તરફ આગળ વધ્યું હતું। તો ગુરુવારે સવારે પશ્ચિમ મધ્ય અને અડીને આવેલી બંગાળની ખાડી પરની સ્થિતિ હતું। તો હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ચક્રવાત રેમલ 25 મેને સવાર સુધીમાં પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર રચાય તેવી સંભાવના છે। ત્યારબાદ તે લગભગ ઉત્તર તરફ આગળ વધશે। તો 26 મેના સાંજ સુધીમાં તીવ્ર ચક્રવાત વાવાઝોડા તરીકે બાંગ્લાદેશ અને તેના નજીક પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચશે, જેમાં પવન 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે। તો આઈએમડીએ ગુરુવારે જણાવ્યું હતું કે હવામાન વિભાગે તોફાની પવન અને વીજળીના ખતરાને ધ્યાનમાં રાખીને કોલકાતામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો સમગ્ર સપ્તાહ દરમિયાન ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 25 અને 26 મેના રોજ ઉત્તર અને દક્ષિણમાં 24 પરગણા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનાપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની અને છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવના છે। તો આ સાથે મિઝોરમ, ત્રિપુરા, દક્ષિણ મણિપુરમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે। તો રેલમ વાવાઝોડું પણ ખતરનાક જોવા મળી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર અને બિયારણ દવા મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દ્વિદિવસ ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। તો આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી 39 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી। તો રાજ્ય સરકારે ઝુંબેશને વધુ વેગગતિ બનાવતા 23/5/2024થી સ્ટેટ લેવલ 19 સ્કોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લામાં સઘન ચકાસણી હાથ ધરી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદી રાઉન્ડને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। તો આ દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે। તો રાજ્યમાં 24 જૂનથી ચોમાસાની શરૂઆત થશે। તો આ પહેલાં વધુ એક વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં જોવા મળશે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 26 મેથી 4 જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે। તો વીજળીના કડાકા સાથે વરસાદ રહેશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 26 મેથી 4 જૂન વચ્ચે અંગદજારથી ગરમીથી રાહત મળશે। તો આ સાથે ગરમીથી લઈને અંબાલાલ પટેલ રાહતના સમાચાર આપ્યા છે। તો આગામી દિવસોમાં 4 થી 5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। તો 26 મેથી 4 જૂન વચ્ચે અંગદજારથી ગરમીમાંથી મળશે રાહત। તો 4 જૂન સુધીમાં રાજ્યમાં અનેક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સુધી ગગડી જશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વધતા તાપમાને રાજ્યને અગનભૂઠી બનાવી દીધું છે। તો કાળઝાળ ગરમીના કારણે ગુજરાતીઓ તોબા પોકારી રહ્યા છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ આગામી 3 દિવસ ગરમીથી રાહત નહીં મળે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ 24 કલાક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ સાથે 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું હતું। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે। તો બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે। તો આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે। તો આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે।
જેમાં આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ વરસાદની આગાહી છે. જોકે ચક્રવાતની અસરના પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. તો બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે, જેના કારણે આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ વરસાદ થશે. તો 24થી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ રહેશે. તો આજે અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, મિઝોરમમાં વરસાદની આગાહી છે. તો દક્ષિણ ભારતના રાજ્યમાં પણ ભારે વરસાદ સાથે પવનની આગાહી કરવામાં આવી છે. તો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં રોહિણી નક્ષત્રનો વરસાદ દક્ષિણ ગુજરાત, સુરત, સૌરાષ્ટ્ર, ભરૂચ અને વલસાડમાં જોવા મળશે. તો ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ જોવા મળશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ભેજના પગલે ગુજરાતમાં 26 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે. તો 26થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે. તો અમદાવાદમાં 40 કિલોમીટર અને કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એક તરફ દેશમાં મધ્ય અને પશ્ચિમ છેડે ભીષણ ગરમી પડી રહી છે, તો બીજી તરફ દેશના પૂર્વ છેડે આવેલી બંગાળની ખાડીમાં નૈઋત્ય ચોમાસું પહેલાં વાવાઝોડું આકાર પામી રહ્યું છે. પરંતુ આ વાવાઝોડાની અસરના કારણે ગુજરાત સહિત રાજસ્થાનમાં પડી રહેલી ભીષણ ગરમી ઓછી નહીં થાય. તો હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. તો બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે. તો આજે બંગાળની ખાડીમાં ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. તો આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે, જેમાં આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જો ચક્રવાતની અસરના પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. તો બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે, જેના કારણે આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ વરસાદ થશે. તો 24થી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ થશે. તો આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ભારતના ભાગોમાં ભારે પવન સાથે વરસાદ રહેશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે વીજ માંગ 24,000 મેગાવોટને પાર. તો રાજ્યમાં વીજ માંગમાં સતત 24,000 મેગાવોટને પાર. છેલ્લા 3 દિવસમાં વીજ માંગ 24,000 મેગાવોટને પાર થઈ ગઈ છે. તો 22 મેના રોજ 24,281 મેગાવોટ વીજળી ખપત નોંધાઈ છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના પાટનગર, ગાંધીનગરથી અમદાવાદ, સાબરમતી, મોટેરા સુધી મેટ્રો રેલ સેવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. તો ચૂંટણીના પરિણામો બાદ મેટ્રોની ફરી ટ્રાયલ રન કરાશે. જાણવા મળી રહ્યું છે કે 4 જૂન બાદ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. તો તે દરમિયાન મેટ્રોનો પ્રારંભ થઈ શકે છે. તો મેટ્રો ટ્રેનનું પ્રોજેક્ટ 95% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મજૂરોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય. બપોરે 1થી 4 વાગ્યા સુધી કામમાંથી મળશે મુક્તિ. તો ધોધમકતી ગરમી અને હીટવેવના કારણે બપોરે 1થી સાંજના 4 કલાક દરમિયાન બાંધકામ તેમજ કોન્ટ્રાક્ટરે રાખેલા મજૂરોને કામમાંથી મુક્તિ આપવી પડશે. જો કોઈ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર ઇનકાર કરે તો ખુદ મજૂર ફરિયાદ કરી શકશે.